જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે એક નવો વિડીયો લાવી કાઢ્યા ફરી ચેલેન્જ વાળો. એમાં કોથળા દોડ, મતલબ કે આપણા પાસે 5 પ્લેયર હોય મારા સુધી. આપણે ટાઈમર પ્રમાણે કોથળા બે દેવાનો, પછી કોથળાથી કૂદીને આ પાસથી પેલી સાઈડ કુલ કેટલી મિનિટમાં પહોંચે, જે સૌથી ઓછી મિનિટમાં પહોંચશે એના આપણે ઇનામ આલશું. બરોબર? તો આપણે હવે ગેમ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે આ ગેમમાં કોથળો પહેરશું. પહેલા રીતેશભાઈ ને વચ્ચે કોથળો પહેરીને પાળીએ કૂદતા કૂદો હમણાં શેઢર જયું અને શેઢરથી રિટર્ન પાછું આના જગ્યાએ આવવાનું હોય. બરોબર? એ પ્રમાણે આપણે ગેમ ગોઠવેલી. તો પહેલા રીતેશભાઈ આવ્યો તો તમે કોથળો લઈને તો આપડે પેલું આશા સ્ટાર્ટ. તારો બંગો હેડ્યો ભાઈ, ખતરનાક. તારી 12 સેકન્ડ, 13 સેકન્ડ. હાય તારી, હાય ભાઈ ભાઈ, એ પડ્યો. તો આપડે રીતેશભાઈ પડ્યા વગર ફક્ત 27 સેકન્ડમાં પાછા હોય આવી જાવ. તો ભાઈ રીતેશભાઈ નોટ ડાઉન કરો 27 સેકન્ડ. તો ભાઈ હવે મારો વાળો આવી ગયો. સાચું કહું તો મને બરોબર મિનિટ તો મારા જવાની બરોબર. મારા ચેતન ભાઈનું ફોરવર્ડ હતું આપણી વાત આપણે શું કર્યું? રેડી 1 2 3 સ્ટાર્ટ. લે ભાઈ આપણે નવી સ્ટાઈલ લાવ્યો. આ તો મોટા ખાઈને આવ્યો છે વાળા પડી હનું જવા તો હના પડી ગયા આપણે સામે ડાયલોગ મારું કરો. પડી ગયા પડ્યા તો ઉભા કરવાના પડી ગયા ઉભા કરવાના હતા. હું જાતે થઈ ગયો. બે વખત પડી ગયો. વસ્તી વાતો કરી જાય. ઓહો આવી તો ગઈ ડોશીઓ સારું દોડું. ચેલેન્જ વિડીયો ભાઈ. એક મિનિટ 9 સેકન્ડ સૌથી વિજેતા ભાઈ અમારા રહ્યા. ફર્સ્ટ નંબર ના 1 મિનિટ 9 સેકન્ડ. શાબાશ. ચલો બેસી જાઓ ભાઈ. તો આપણો બીજો ભારે બંકો આવી ગયો દીપોભાઈ. સ્ટાર્ટ. તારી હેડ્યો ભાઈ, વાઘ હેડ્યો. વાહ ભાઈ વાહ. ફટાફટ 10 સેકન્ડ પાછો. અલા 13 સેકન્ડ થઈ જાય. જલ્દી 18 સેકન્ડ. દોડ પૂરું કરવાનું જ છે. દોડીને બસ 33 સેકન્ડ. આગળ આતો રે. પડી ગયા દીપોભાઈ. 44 સેકન્ડમાં પહોંચી જાય. બરોબર? આ મસ્તી ને એવું લાગતું હતું કે દીપોભાઈ પડી ગયા પણ પડ્યા નહીં. આ બંકો પડે એવો નહીં લાગતો. મિત્રો આપણે અમદાવાદી બંકો આવી ગયો જ્યાં ગજાવું એટલે આવ્યા હોળી ધૂળેટીની. તો પ્રેક્ટિસ માંની ફૂલ ચાલે. તો આપણે ટાઈમર ચાલુ કરીએ. બરોબર? રેડી સ્ટાર્ટ. હા તારી અમદાવાદ નું પાણી. જલ્દી અમદાવાદ નું પાણી. અમદાવાદ વાળા પાણીમાં જલ્દી 20 21 ધવલભાઈ ભય પડે આવું બે વખત. ધવલભાઈ
બધી વખત બોલ બોલે આવું 40 સેકન્ડ થઈ જઈએ તો આપણા ધવલભાઈ 1 સેકન્ડ વધારે દીપાભાઈ થી 45 સેકન્ડમાં ધવલભાઈ હોય આયા જોવો મને હાલત અમદાવાદી તો હવે ભાઈ તાથી હું ના આટલું દોડી ગયો હવે દીપકભાઈ ભાઈ તીતાઈ નો જાડો હતો તો હું એના પહેલા આવી ગયો તો હવે આપણા ધવલભાઈ વાળો પૂરો રીતેશભાઈ નો પૂરો દીપભાઈ નો પૂરો હવે આપણા કેમેરામેન ધ્રુવભાઈ નો વારો આવે બરોબર તો ચલો ધ્રુવભાઈ આવી જોડો ધ્રુવભાઈ નો વારો આવી ગયો હો તો ધ્રુવભાઈ તમે તૈયાર છો હા રેડી તો સ્ટાર્ટ કરું સ્ટાર્ટ કરો 1 2 3 સ્ટાર્ટ જબ્બો દોડો ભાઈ તમે તો આ જોરદાર મને પાછો પાડી કાઢ્યો ગો કમ ઓન ગો 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 આઈ જા જલ્દી આ 24 સેકન્ડ તો મિત્રો આપણા સૌથી ઓછો સેકન્ડ ધ્રુવભાઈ નો હતો રીતેશભાઈ તો 27 સેકન્ડ પેલા ભાઈ ના દીપાભાઈ કરતા વધારે 45 સેકન્ડ દીપાભાઈ કેમેરામેન ઇવન હતો 44 સેકન્ડ અને સૌથી વધારે મારા 1 મિનિટ ને 9 સેકન્ડ તો વિજેતા હું નહીં વિજેતા આપણો ધ્રુવભાઈ 24 સેકન્ડ હવે આ ધ્રુવભાઈ વિજેતા થયા આપણે વિશે કોઈ હાલ લઈ ઇનામ હું હાલ લઈને સજા તો બે હતા હોય કન તો કોઈ હાલ કે હવે ઇનામમાં બધા ભાઈએ નક્કી કરીને ધ્રુવભાઈને આપણે 500 રૂપિયા ભેગા કરીને હાલ લે બરોબર તો આપણે ધ્રુવભાઈ વિજેતા હોય એમને કડક 500 નોટ હાલ લે બરોબર ધ્રુવભાઈ બરોબર કેવું લાગ્યું તમારું કેવું આવી ગેમ રમતા રહો બરોબર અનુભવ લેવો જરૂરી છે 500 રૂપિયા તો આવી યાર આ 500 રૂપિયા વાપરવા દો લ્યો તો મૂકું દેવા પેલા તો આપણે ધ્રુવભાઈ 500 રૂપિયા આવી ગયા રીતેશભાઈ સુધરી જાય રીતેશભાઈ થોડી સેકન્ડમાં તો રીતેશભાઈ કે તમને કેવું લાગે થોડો અફસોસ લાગે હારું રિચાર્જ થઈ જોત મહિનાનું અમદાવાદી મેન હા જે નોકરીમાં એસીમાં રહીને આવ્યા તમારું કેવું ભાઈ અમારા હાડકો નબળો પડી જાય પડી જઈએ છીએ લાવો તા અને આપણે તો વાત જ ના થાય પડી ગયા પણ કોઈ ઊભા કરવાના અને ભાઈ ખરેખર આપણે દીપાભાઈ શરીર ભારે હતું પણ ખરેખર એરા બહુ જ વાત હવે મોબાઈલ લાવ દીપાભાઈ તમારું કેવું તો બોલો દીપાભાઈ તમારું કેવું કહેવા જેવું તો કોઈ નહીં બસ એટલું કહેવા માંગુ કે માથી પાતળા માણસો થોડું દોડવાની જરૂર છે કેમ કે તારાથી જાડું માણસ દોડી ગયો એક દિશાંતભાઈ હા ભાઈ ત્યારે તો હબુતા બેચ જેવા આપો ભાઈ પહેલાં કીધું કે આપો દોડ એક વાર નહીં તો એ પણ ટ્રાય કર્યો અને હમણાં સારું બપોર જમણવારમાં ખાઈને આવ્યા ને કે ના દોડવાની આ ચાવન આપણે ઓછી 4 કોથા પહેરાય ને હમણાં ધારે દેખીએ કોણ પહેલું આવે બરોબર તો મિત્રો આપણા 4 પ્લેયર તૈયાર થઈ ગયા રેડી સ્ટાર્ટ તો મિત્રો આપણે 4માં સૌથી પહેલા ધ્રુવભાઈ પહોંચ્યા પછી રીતેશભાઈ પછી ધવલભાઈ અને જે બહુ ભાષણ હાલતા હતા ભાઈ એ ભાઈ ચો પડ્યા હું તમને બતાવું પડી ગયા ઉભા કરવા નહીં આવીએ એનો હજી જોર મારતું નહીં ભાઈ ને તો મિત્રો આપણા અહીંયા ચેલેન્જ વિડીયો પૂરો થયો તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરોબર મળીએ આપણા નવા વિડીયોમાં જય માતાજી